બનાસકાંઠાના થરાદની નર્મદા કેનાલમાં 3 દિવસ પહેલા બનેલી આત્મહત્યાની ઘટનામાં એક હૃદયદ્રાવક સીસીટીવી વિડીયો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। મૃતક કિરણ ઠાકોર નામના યુવકે કેનાલમાં કૂદકો મારીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જેની પાછળ માનસિક ત્રાસ અને ધમકી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કિરણ તેનો મિત્ર જ્યારે તેને એક્ટિવા ઉપર મૂકવા જતો હતો ત્યારે ચાલુ એક્ટિવા ઉપરથી ઉતરીને સીધો કેનાલમાં કૂદી પડ્યો હતો। આ આત્મહત્યા પાછળનું કારણ તપાસતા સામે આવ્યું છે કે ભરત દવે અને મોન્ટુ મહારાજ નામના બે શખ્સોએ કિરણ ઠાકોરને બેરહેમીથી માર માર્યો હતો। એટલું જ નહીં, આ શખ્સોએ કિરણને ગધેડા ઉપર બેસાડીને આખા થરાદ શહેરમાં ફેરવવાની ગંભીર ધમકી પણ આપી હતી। અપમાન અને ડર સહન ન કરી શકતા કિરણ માનસિક રીતે ભાંગી પડ્યો હતો। જ્યારે તેનો મિત્ર તેને સમજાવીને ઘરે લઈ જઈ રહ્યો હતો ત્યારે જ તેણે મોતની છલાંગ લગાવી દીધી હતી। હાલમાં સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આમ એક યુવકની આત્મહત્યા પાછળ અસામાજિક તત્વોનો આતંક જવાબદાર હોવાનું સ્પષ્ટ થતાં સમગ્ર થરાદ પંથકમાં ચકચાર મચી ગઈ છે। થરાદ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે કેટલી ઝડપથી ન્યાય અપાવે છે અને સમાજમાં આવી અરાજકતા ફેલાવતા તત્વો સામે કેવા કડક પગલાં ભરે છે।